આમ સામે હું જોઈ રહ્યા છો? આવું હું એટલા માટે કહું છું કારણ કે હું સંગમને આપણા જમાઈ તરીકે જોઈ રહી છું, જાસ્મીનના વર તરીકે. ઘેલી થઈ ગઈ છે તું પદ્મા જાસ્મીનના લગ્નને લઈને. અરે એને ભણવા દે. પૈસો અને ભપકાદાર છોકરા જોતાની સાથે જ તું આ બધું વિચારવા લાગે છે. તમે છે ને ચૂપ થઈ જાઓ. મોટા ભાઈની બોલી બોલો છો. મારી સામે મોટા ભાઈની બોલી બોલવાની કાંઈ જરૂર નથી. હું કહું છું સંગમ જ જાસ્મીન માટે બરાબર છોકરો છે, એટલે વાત પતી ગઈ. બસ થઈ ગયું પાકું. જાસ્મીનના લગ્ન હું સંગમ હારે કરાવીને જ રહીશ. એ પદ્મા, એ દત્તુ, સુરભી, જાસ્મીન આવી ગયા છે કોલેજેથી, તો બહાર આવો બધા. એ દત્તુ, અનુશ્રી બહુ, એ પદ્મા આવી ભાભી, મેં તો ના જ પાડી હતી કે મારા નામની બૂમો પાડ્યા વગર તમારે હાલશે જ નહીં. બોલો હું થઈ ગયું? હું અરે હરક પદુડી બોલવા તો દે મને. હા બોલો. આવી ગયા ને દત્તુ, અનુશ્રી, સાંભળો સાંભળો, બહુ જ સારા સમાચાર છે. મને છે ને 30 કિલો ચીક્કીનો ઓર્ડર મળી ગયો છે. હું વાત કરો છો? મળ્યા તો બહુ સારા સમાચાર છે. ઓર્ડર કોનો છે ખબર છે? કોનો કોનો? સરપંચ સાહેબના ઘરેથી છે, એમના કોઈ સગાવાલાનો. મને સરપંચ સાહેબે તો એટલા વટથી ને વિશ્વાસ સાથે આપણા વતી કહી દીધું છે કે આ પુરોહિત પરિવારને કામ સોંપો એટલે હામું જોવું જ ન પડે. તાણે કોનો ફોન વાગ્યો? મારી હું જોઉં હું. હા જોજો. હું તો એવી રાજી થઈ ગઈ. કેટલા માનની વાત કહેવાય એ ભગવાન. છે ને આ ઓર્ડર બસ સમયસર ઝટઝટ પૂરો થઈ જાય સરસ રીતે, કોઈ વિઘ્નો ન આવે, આમાં કઈ ગડબડ ન થાય ભગવાન. હા મારી દેવકી માસીનો ફોન છે, બહુ ચિંતામાં લાગે છે. અચ્છા, હલો. અરે શાંત થા, આટલી બધી રડસ કા? નિરાતે કે મને શું થયું છે? હાય ક્યારે? હું માડી રે. ના તું ચિંતા નહીં કર, સાંભળ બધું સારું થઈ જાય. હા દેવકી, આટલું બધું રડ નહીં. તું છે ને અબ ઘડી આવું છું તારી પાસે. હા હમણાં પહોંચી જઈશ. તું હું પહોંચું ને ત્યાં સુધી રડતી નહીં. હા ચિંતા કરમાં, થઈ જાય બધું. હા આવું. બાપા રે મારી શું થયું? દેવકીના વરનો કંઈક બહુ મોટો અકસ્માત થઈ ગયો છે. બહુ રડતી હતી બિચારી, બહુ ચિંતામાં હતી. મારે અબઘડી જવું પડશે એની પાસે. આપણા સંકટ સમયે બહુ સાથ આપ્યો છે બિચારી આપણો. મારે જેને ઉભા રહેવું જ પડશે. પણ ભાભી તમે આવડો મોટો ઓર્ડર લઈ લીધો છે, એ પાછો સરપંચ સાહેબના ઘરનો, તો પછી લે બે ઘડી તો ભૂલી જ ગઈ હતી આખી વાત. તો હે ભગવાન, વળી પાછો એક દીમાં પૂરો કરવાનો છે ઓર્ડર. પદ્મા, તારે એકલાય મંડી પડવું પડશે. હું કામ મંડી પડું? એટલે મારાથી કામ થાય એમ નથી ભાભી. આમ હાવ હચોડી કા ના પડદસ તું? પદ્મા એમ પણ તારી મદદ વગર તો હું નહોતી જ પહોંચી વળવાની ને. અને આપણે પૈસા લઈ લીધા છે એમની પાસેથી, બહુ ખરાબ. આપણે નહીં, તમે ભાભી.
મને પૈસા વિશે કઈ ખબર જ નથી. અને મેં આ કામની ના ન પાડી હોત ને તો તમે મને જણાવ્યું ન હોત. મામ એમ વાત નથી, સમજ તું જરાક. તું આમ હાવ ના પાડ દઈશ તો કેમનું થઈ રહેશે આ બધું? અને ઓર્ડર સમય પર પૂરો કરીને નહીં આપીએ ને આપણે તો 50% કિંમતનો દંડ ભરવો પડશે. નો સારું લાગે પદ્મા? ના ના એટલે ના ભાભી. ના એટલે હું કરી લે, પણ આજ સવારે જ છે ને મળી જાય મને કમરમાં ચસક આવી ગઈ છે. સવારથી કમર બહુ દુખે છે. એટલે કહું છું, જો મારથી નહીં થાય. હું તમને ખોટી આશા નથી આપવા માંગતી, તમને સાચે સાચું કહી દઉં છું, મારથી નહીં થાય. ઓર્ડર હું કમ્પ્લીટ કરી રહીશ. હે? નવી વહુ તું ખર. ના ના, આ તાર કામ નહીં. કેમ નથી? મને પહેલા ગેસ ચાલુ કરતા પણ નતો આવડતો, તો પણ રસોઈ બનાવતા શીખીને. ઈ વાત અલગ છે. ઈ ઘરના કામ તારે ઘરવાળા હાટું કરવાના હતા, એટલે એમાં 19-20 થાય ને ઈ ચાલે. આ કામમાં 19-20 નો પોહાય, એટલે આ તારું કામ નથી. ભલે મારું કામ ના હોય તો પણ 50% પેનલ્ટી, એટલે કે દંડ ભરવો એના કરતા 19-20 કામ કરીને પૈસા લેવા સારા નહીં. અને મને કોન્ફિડન્સ છે કે હું 19-20 કામ નહીં જ કરું. ના, હું પોતે એકલી નહોતી પહોંચી વળવાની આ કામમાં. તું એકલી કેવી રીતે પહોંચી વળીશ? સુરભી અને જાસ્મીન એ બંને કોલેજથી આવી જશે, પછી એમની હેલ્પ લઈ લઈશ. અને તમે ભલે આ ચેલેન્જ સમજીને ના આપો, પણ હું આ કામ ચેલેન્જ તરીકે જ એક્સેપ્ટ કરું છું. હવે તમે કોઈની મદદ કરવા જઈ રહ્યા છો તો મારે પણ તમારી હેલ્પ કરવી જોઈએ ને. તમે છે ને બસ મને તમારી રેસીપી આપજો, હું એ જ પ્રમાણે બધું કરીશ. લો બોલો. આ તો કેવી વાત થઈ હે? રહોડામાં ચટણી બનાવતી વખતે કોથમીર કાતરથી કાપે છે, અને ચીક્કી બનાવશે, ચીક્કી ભાભી. તમારી જેમ બેકઆઉટ કરવાને બદલે ફાઇટ તો હું કરીશ જ. કોણ આઉટ થઈ ગયું? બેકઆઉટ એટલે કે પીછે હટ. હારું, ચીક્કી તું જ બનાવીશ. બાકી દંડ ભરવામાં મને જરાય વાંધો નથી, મારી પૂરી તૈયારી છે. અને મેં એ જ કરવાનું પસંદ કર્યું. કારણ કે પૈસા કરતા વધારે મારે મન કિંમત છે મારા શબ્દની, જે મેં ત્યાં આપી દીધી છે. મારા નામ, મારા કામ જે મને બહુ વાલું છે, એટલે ઈ તો નો જ બગડવા જોઈએ. બીજી, આ કામ તું અનુશ્રી તરીકે નહીં, એટલે એક કામ પાકું થવું જોઈએ, કોઈ ભૂલ ન થાય. અને જો મારા ભરોસા પર તું ખરી ન ઉતરી આવ તો હું તારું મોઢું નહીં જોઉં.
આ નવી વહુ હવે મારી આ ઘરની જૂની વહુની જગ્યા લેવા માંડી છે. લુચ્ચી, એક તો મારી દીકરીનું થાતું કામ બગાડ્યું અને હવે એને મારી જગ્યા લેવી છે. હવે તો હુંય જોઉં છું કે તું આ પડકાર કેવી રીતે પૂરો કરે છે નવી વહુ. હવે હું એવી તિકડમ કરીશ ને કે તારી ચિક્કીની મહેનત ફિક્કી થઈ જશે. અને જો એમ નો થાય ને તો મારું નામે પદ્મા નહીં. ચીક્કી બનાવવા માટે જે જે સામાન જોઈએ ને બધું આવી ગયો છે. ગુડ. ભાભી તમે ચીક્કી ક્યારે પહેલા બનાવી છે? ના, મેં તો ખાલી ખાધી જ છે. તો પછી કેમનું બનશે? કેમ કરીશું આપણે? ચલ, આ છે ને તારી મમ્મીની રેસીપી. બસ આમાં જેમ કીધું છે એમ કરીશું. અરે ક્યાં કોઈ રોકેટ સાયન્સ છે? જેમ આમાં કહ્યું છે એમ બનાવીશું ને એટલે બની જ જશે. ચલો ચલો હરી આપ. અચ્છા ઓકે, હું તમને રેસીપી વાંચીને સંભળાવું છું. તો સૌથી પહેલા ગોળ લિક્વિડ ના બને ત્યાં સુધી એને ધીમી ફ્લેમ પર રાખવાનું છે. ઓકે, અને શિંગદાણા શેકવાના છે. ઓકે, તો હું શિંગદાણા શેકી લઉં છું. ત્યાં સુધી તમે મને ગોળના પીસીસ કરીને આપી દો. ઓકે, ભલે ભલે, અમે તૈયાર કરી દઈએ. હા. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. લો ભાભી, થઈ ગયું. ગુડ. શિંગદાણા પણ શેકાઈ જ ગયા છે. હવે હા, આ લો. તમે છે ને આ શિંગદાણાને ક્લીન કરી લો. ત્યાં સુધી હું ગોળ ગરમ કરી લઉં છું. પણ ભાભી, તમને ખબર છે ને કે ગોળ કેટલો ગરમ કરવાનો અને પછી કેટલી વારમાં એ બનીને તૈયાર થશે એ બધું? હા, હું કરી લઈશ બધું. અરે તમે તમારું કામ પતાવો ને, અને જલ્દી પતાવો, નહીં તો બની જ નહીં શકે કઈ. હા, ભલે ભલે. જલ્દી કરો. હવે શું લખ્યું છે? પહેલા કડાઈમાં ઘી નાખવાનું, ગરમ કરવાનું અને પછી એમાં ગોળ નાખવાનું. ઓકે. આ થયું. હવે આમાં ગોળ નાખવું, ના સોરી, ઘી નાખવાનું છે. ઘી. એના આ ગોળ લિક્વિડ બનવામાં તો ટાઈમ જશે. ત્યાં સુધી શું કરું? ચીક્કી બનાવી છે અનુશ્રીને, અને હવે હું મારી કરામત દેખાડીશ. ગોળ જ તો હોય છે ચીક્કી બનાવવામાં સૌથી મહત્વનું. ગોળનો પાયો જ બગડી જશે તો ક્યાંથી બનશે ચીક્કી? બધુંય પડી ભાંગશે અને બધોય દોષનો ટોપલો આવશે અનુશ્રીના માથે. ફોન ક્યાં છે મારો? બહાર રહી ગયો લાગે છે. જોઈતું તું ને વૈદે કીધું. ચાલ પદ્મા, કરામત કરવાનો સમય આવી ગયો છે. ચાલ પદ્મા. ગેસ એટલો ફાસ્ટ કરી દીધો છે ને કે આ ગોળ તો હવે બળી જ જશે અને પછી કેમની બનશે ચીક્કી. હાલ પદ્મા, બહાર જઈને બીજું કામ બગાડ્યું.
જાસ્મીન, ઘરમાં ચીકી બનાવી એક જ કામ નથી, બીજા ઘણાય કામ પડ્યા છે ઘરમાં. હો, પણ મમ્મી આ ઓર્ડર પૂરો કરવો પણ તો જરૂરી છે. સુરભી અનુશ્રી છે ને, ઈ બે કરી લેશે. હો, હાલ તું કપડાં ધોઈને મૂકવી નાખ એટલે મારું કામ પતે. હા હા મમ્મી, બસ આટલું જ બાકી છે. હું ફટાફટ કામ પતાવી દઈશ. બસ એકવારમાં ઊભી થઈ જા, કીધું ને, ઊભી થઈ જા. તો કાંઈ નહીં, જાસ્મીન કપડાં ધોઈ લે ત્યાં સુધી જે પતે એટલું થોડું તો પતાવ. ગોળનો પાયો થઈ ગયો છે અને વસ્તુ હજી એ તૈયાર નથી. ગોળ હમણાં કડક પથ્થર જેવો થઈ જશે. પછી ચીક્કી બનાવવા ને પાથરવાની વાત તો દૂર, ગોળને જ ખાયણી દસ્તો લઈને પેલા વાટવા બેહવું પડશે. રુદ્રની મમ્મીએ ગોળનું લિક્વિડ કરવાનું તો કહ્યું છે, પણ કેટલી વાર રાખવાનું ને ગેસ ક્યારે બંધ કરવાનું? કહી તો દીધું કે હું કરી લઈશ, પણ હવે આ તો બળી રહ્યો છે. હવે શું કરું? કયું બધું બગડી ગયું, ફેલ થઈ ગયું. અને ઉપરથી સરપંચના ઓર્ડરને લીધે રુદ્રની મમ્મીની બદનામી થશે અલગ. ઓ ગોડ, શું થઈ ગયું મારાથી? ખુશ થઈ ગયો તું? ફેલ થઈ ગયો. આ જોઈતું હતું ને તને? શું કરી રહ્યો છે તું? આટલો મોટો ગેસ રાખીને ગોળ ગરમ કરવાનો હોય, આ ગોળ બળી જાત તો હમણાં. બળી હું જતા બળી જ ગયો હે 100%. હા તો બળી જવા દે, એટલે આજે ચીક્કી બની જ નહીં શકે અને તારી મમ્મી આજ પછી મારું મોઢું પણ નહીં જોવે. ખુશ છે ને હવે? શાંતિ રાખો તમે. તમારું મગજ મારું. તમે છે ને, તમે કામ કરો, ચા બનાવો. ચલો ચા બનાવો. હું અહીંયા આખી બ્રેક થઈ ગઈ છું, ફેલ થઈ રહી છું અને તને ચા પીવાનું સૂજે છે? સેલિબ્રેટ કરવું છે મારું ફેલિયર? બધી વાતમાં વેર ભાવનાને દુશ્મની ન સમજો. તમે મારા માડીની મદદ કરવા માટે જો આટલું કરી શકતા હોય તો હું મારા માડીને બદનામીથી બચાવવા માટે કંઈ પણ કરી શકું છું. આ વાત તમને ખબર હોવી જોઈએ. દુશ્મન હારે હાથ મળાવી શકું છું. તમે તમારા પત્ની